રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા, જે અંતર્ગત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચમાં 1350 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભરૂચમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। 40 વર્ષ સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યપ્રધાને ₹1350 કરોડના કુલ 139 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રીતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ એટોતરિયા, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયા ઉપર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તેમના ઉદ્બોધનમાં સરકારની વિવિધ કામગીરી વર્ણવી હતી। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે। તેઓએ વધુમાં જણાવ્યું કે ભરૂચે દેશમાં કેમિકલ કેપિટલ તરીકે નામના મેળવી છે અને ભરૂચ જિલ્લાને મળેલી વિકાસ કાર્યોની નવી દિશા મળશે। નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે જિલ્લામાં 8 સ્થળોએ વિશ્રામ હોલનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ₹16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરોનું નિર્માણ કરવામાં આવશે અને આ પ્રસંગે ₹13.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જિલ્લા કક્ષાના રમતગમત સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સંકુલના કારણે જિલ્લામાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને યુવાનોને આધુનિક સુવિધાઓ મળશે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ।